સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે આજે એક જ દિવસમાં કેટલી ઘટનાઓ બની ગઈ નહીં? તો આખો વિવાદ કેવી રીતે શરૂ થયો અને ક્યાં સુધી પહોંચ્યો એ ફટાફટ જાણી લઈએ. તો બન્યું એવું કે સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટનાને લઈને અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધાયો હતો, જે આજે પોલીસ અલ્લુ અર્જુનને ધરપકડ કરીને લઈ ગઈ હતી. હવે આ ઘટનામાં સેશન કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જેના પર અલ્લુ અર્જુનના વકીલે વચગાળાના જામીનની માંગ કરતા કોર્ટે વચગાળાના જામીન આપવાની મંજૂરી આપી છે. જો કે આટલું બધું થઈ ગયા પછી મૃતક મહિલાના પતિએ એમ કહીને બધાને ચોંકાવ્યા કે આમાં અલ્લુ અર્જુનની કોઈ ભૂલ નથી, હું કેસ પરત ખેંચવા માટે તૈયાર છું. હવે આ ઘટનાને મળી રહેલા આટલા બધા વળાંકને લઈને સોશિયલ મીડિયા પણ ફંટાઈ ગયું છે, જ્યાં કોઈકનું કહેવું છે કે હાલ થિયેટરમાં પુષ્પા 2 ચાલી રહી છે, એટલે આ એક પબ્લિસિટી સ્ટન્ટ છે. તો કેટલાક લોકોએ મૃતક મહિલાના પતિ ઉપર દબાણ કરાયું હોવાની પણ શંકા વ્યક્ત કરી છે. એક મોટો વર્ગ અને ઘણા બધા સેલિબ્રિટીઝ અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા છે કે આ ઘટના માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ન ગણી શકાય. હવે જ્યાં આ ઘટના બની હતી એ સંધ્યા થિયેટરે તો દોષનો ટોપલો જ પોલીસના માથે ઢોળી દીધો કે અમે તો સિક્યોરિટીની માંગણી કરી હતી, પણ પોલીસે જ કોઈ નક્કર પગલાં ના લીધા. ત્યારે ખરેખરમાં આ મહિલાના મોત પાછળ જવાબદાર કોણ? તમને શું લાગે છે? અમને કોમેન્ટમાં જણાવજો.